નમસ્કાર, સ્વાગત છે આપનું રંગત ચેનલમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગીઓ બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે એક નવા જ લાડુ બનાવતા શીખીશું જે ઘરના સભ્યોએ ક્યારેય ન ખાધા હોય એવા। તો આજે આપણે દૂધીના લાડુ બનાવતા શીખીશું। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ દૂધીના લાડુ। દૂધીના લાડુ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈએ। મેં 200 ગ્રામ દૂધી લીધી હતી, તેને ધોઈ છાલ ઉતારી અને છીણી લીધી છે મીડિયમ છીણી વડે। તો વાટકાનું માપ લઈએ તો એક મોટો વાટકો દૂધીનું છીણ છે, તો આપણે સામે અડધો વાટકો દૂધ અને અડધો વાટકો ખાંડ લેવાની છે। તો અડધો વાટકો ખાંડ લીધી છે મેં, અડધો વાટકો દૂધ, કિસમિસ છે 10 થી 15 નંગ, 5 થી 7 બદામની કતરણ, 5 થી 7 કાજુની કતરણ, 2 ચમચી ઘી લીધું છે, જે ગ્રીન કલર આવે છે ફૂડનો કલર, તેમાં મેં પાણી થોડું નાખી અને એ લીધો છે, અને ઇલાયચીનો પાવડર લીધો છે, અને 4 મોટી ચમચી દૂધની મલાઈ લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ દૂધીના લાડુ। દૂધીના લાડુ બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી પેન ગરમ કરવા માટે મૂકીશું અને એમાં 2 ચમચી ઘી એડ કરીશું। તો આપણે 2 ચમચી ઘી એડ કરી દઈએ પેનની અંદર, અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં દૂધીનું છીણ નાખી અને શેકી લેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને દૂધી શેકવાની છે જેથી મસ્ત રીતે પાકી જાય અને કલર પણ એવો ને એવો જળવાઈ રહે। તો આપણું ઘી ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર દૂધીનું છીણ એડ કરી અને ઘીની અંદર પ્રોપર રીતે મિક્સ થાય તેમ મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે બધું જ દૂધીનું છીણ ઘીની અંદર એડ કરી અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને શેકી લેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને શેકવાનું છે જેથી તળિયે ચોટે નહીં। તો આપણે હવે બધા જ છીણને ઘીની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેશું। તમે જોઈ શકો છો આપણું દૂધીના લાડુ બનાવવા માટે જે દૂધીનું છીણ અને ઘી આપણે શેકવા માટે રાખ્યા હતા તે શેકાઈ ગયા છે, અડધું શેકાઈ ગયું છે। તો હવે આપણે એની અંદર કોપરાનું છીણ એડ કરીશું જેથી એ પણ મસ્ત શેકાય અને લાડુનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। તો આપણે 2 મોટી ચમચી કોપરાનું છીણ એડ કરવાનું છે, એ બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો જ કરજો, પણ કોપરાનું છીણ એડ કરવાથી લાડુનો ટેસ્ટ વધી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો મેં એડ કર્યું છે। મેં ઇન્ગ્રેડિયન્ટ્સમાં તમને ટોપરાનું છીણ બતાવ્યું નહોતું, જો તમારે એડ કરવું હોય તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં તમે ટોપરાના છીણને એડ કરી દેજો। તો હવે આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકવાનું છે જેથી એ દાજી ન જાય અને મસ્ત રીતે પાકી જાય, અંદર મિક્સ થઈ જાય મિશ્રણની અંદર। તો હવે આપણે ટોપરાનું છીણ અને દૂધીનું છીણ વ્યસ્ત રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર દૂધ એડ કરીશું। જે અડધી વાટકી આપણે દૂધ લીધું હતું તે આપણે એડ કરી દઈશું। દૂધ પ્રોપર રીતે મિશ્રણની અંદર મિક્સ થાય ત્યાં સુધી આપણે મિશ્રણને મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને દૂધ બળી જાય ત્યાં સુધી આપણે મિશ્રણને પકાવવાનું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મિશ્રણને પકાવી લેશું। તમે જોઈ શકો છો આપણા મિશ્રણની અંદર આપણે જે દૂધ એડ કર્યું હતું તે પ્રોપર રીતે મિક્સ થઈ ગયું છે અને દૂધ પણ પ્રોપર અંદર મિક્સ થઈ અને મિશ્રણ મસ્ત બની ગયું છે। તો હવે આપણે આ મિશ્રણની અંદર મલાઈ એડ કરીશું, જે આપણે અડધી વાટકી ઘરે દૂધમાં દૂધ ગરમ કરીને જે મલાઈ નીકળે છે એ મલાઈ આપણે એડ કરવાની છે। તો હવે આપણે બધી મલાઈ વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને મિશ્રણને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લઈશું। તો હવે આપણે પ્રોપર વ્યવસ્થિત રીતે મિક્સ થાય તેવી રીતે બધી જ મલાઈને મિશ્રણમાં વ્યવસ્થિત મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ મલાઈ બળી જાય અને મસ્ત મિશ્રણમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું। તમે જોઈ શકો છો આપણા મિશ્રણમાં મલાઈ પણ મસ્ત રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે મિશ્રણની અંદર અડધી વાટકી ખાંડ એડ કરીશું। ખાંડ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ અને મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મિશ્રણને પકાવવાનું છે અને મસ્ત રીતે મિશ્રણ રેડી થઈ જાય લાડુ બને એવું ત્યાં સુધી આપણે મિશ્રણને ગેસની ફ્લેમ મીડિયમ રાખી
અને પકાવીશું તો આપણી બધી જ ખાંડ મસ્ત રીતે મિશ્રણમાં મેલ્ટ થઈ અને ચીકાશ પકડી લે ત્યાં સુધી આપણું તેવું મિશ્રણ બને ત્યાં સુધી આપણે ખાંડને મિશ્રણની અંદર પકાવવાની છે. ખાંડનું પાણી છૂટું પડે અને બધું જ પાણી બળી અને મસ્ત મિશ્રણ રેડી થાય, આપણું લાડુના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે મિશ્રણને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લેશું. તમે જોઈ શકો છો આપણું લાડુનું મિશ્રણ વ્યવસ્થિત પાકી ગયું છે અને પેન પણ છોડવા લાગ્યું છે અને ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ્સ અને ઇલાયચી પાવડર એડ કરી લઈશું અને ઠંડુ કરવા માટે રાખી દઈશું અને થોડીવાર ઠંડુ થાય પછી આપણે એના લાડુ બનાવી લઈશું. તો હવે આપણે મિશ્રણની અંદર ડ્રાયફ્રૂટ અને ઇલાયચી પાવડર એડ કરી દઈએ. તો હવે આપણે એની અંદર મેં ઇલાયચી પાવડર 4 થી 5 ઇલાયચીનો પાવડર કર્યો હતો તે એડ કરીશું. કાજુની કતરણ એડ કરીશું, બદામની કતરણ એડ કરીશું, કિસમિસ એડ કરીશું. ડ્રાયફ્રૂટ તમે તમારા સ્વાદ મુજબ વધુ ઓછું કરી શકો છો. મેં આને જોઈએ એટલું માપ પ્રમાણે ડ્રાયફ્રૂટ લીધું છે. મીન્સ કે લાડુ આપણે 8 થી 10 લાડુ બનશે તો એના પ્રમાણમાં જેટલું ડ્રાયફ્રૂટ જોઈએ એટલું મેં માપ લઈને 7-8 નંગ કાજુ, 7-8 નંગ બદામ અને 10 થી 12 કિસમિસ લીધી છે. તો તમે વધારે ઓછું કરી શકો છો, તમને તમારા સ્વાદ મુજબ તમે ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. તો હવે આપણા મિશ્રણની અંદર હવે આપણે લાસ્ટમાં જે ફૂડ ગ્રીન કલર ફ્રૂટ છે તે આપણે એડ કરીશું. એની અંદર મેં પાણીનું ટીપું એડ કરી અને 1 ચપટી કલરની અંદર પાણી એડ કર્યું હતું. હવે એ કલરને આપણે એડ કરી અને પ્રોપર મિક્સ કરી દઈશું અને લાડુ બનાવવા માટે મિશ્રણને પ્લેટમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો ગ્રીન ફ્રૂટ કલર એડ કરવાથી આપણા લાડુના મિશ્રણનો કલર ખૂબ જ સરસ આવે છે અને દેખાવ પણ ખૂબ જ મસ્ત આવે છે. તો એટલા માટે મેં ગ્રીન કલર એડ કરી અને લાડુ બનાવ્યા છે. તમે પણ જ્યારે ઘરે ટ્રાય કરો ત્યારે તમારી જોડે લાડુનો કલર ના હોય તો એમનેમ બી બનાવી શકો છો, કલર નાખ્યા વગર બી. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો. અને તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણું મિશ્રણ રેડી છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ અને લાડુ બનાવી લઈએ. આપણું લાડુ બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું હતું અને આપણે ઠંડુ કરવા માટે રાખ્યું હતું. તે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને હથેળી ઉપર ઘી લગાવી અને લાડુ બનાવી લેશું. મીડિયમ સાઈઝના લાડુ બનાવીશ. તમે તમારી અનુકૂળતા મુજબના લાડુ બનાવશો, નાના અથવા મોટા. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા જ લાડુ ગોળ શેપમાં બનાવી લેવાના છે અને એક પ્લેટમાં મૂકી દેશું. તો જોઈ શકો આવી રીતે આપણે બધા જ લાડુ રેડી કરી લેશું. આપણા દૂધીના લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરવા માટે લઈ લઈશું. તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી, પૌષ્ટિક અને બનાવવામાં ખૂબ જ આસાન એવા દૂધીના લાડુ. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો. અને તમે આ રેસીપી ઘરે ટ્રાય કરો અને તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો રોજ આવી અવનવી વાનગીઓ જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.